એક વેપારી બજારમાં ઊંટની ખરીદી કરવા જાય છે. એ વેપારી પોતાની મનપસંદના ઊંટ ખરીદી અને ઘરે લઈને આવે છે. એના નોકરની નજર એ ઊંટની ડોક ઉપર પડે છે, જેમાં એક થેલી બાંધેલી હોય છે. એટલે નોકર એ થેલી ખોલે છે તો એની અંદરથી હીરા નીકળે છે. એ દોડીને સીધો માલિક પાસે આવે છે અને કહે છે કે માલિક, તમે માત્ર ઊંટ નથી લેવા, જુઓ એમાં ઘણા બધા હીરા પણ છે. એટલે શેઠજીએ તરત જ કીધું, જલ્દીથી એ થેલી મને આપ, હું એને પાછી આપી આવું. નોકરે કીધું, અરે શેઠજી, તમે પાગલ થઈ ગયા છો? શું વાત કરો છો? તમને આટલા બધા હીરા મળ્યા છે અને તમે પાછી આપવાની વાત કરો છો? શેઠજી થેલો લઈ અને બજારમાં પાછા ગયા અને જે ઊંટ વેચનાર વ્યક્તિ હતો ને એને શોધવા લાગ્યા. એ વ્યક્તિને શોધી અને એ થેલી ઊંટ વેચનારને પાછી આપે. એટલે ઊંટ વેચનાર કહે છે કે સાહેબ, હું ઘણા સમયથી આ બેગને શોધતો હતો, મને ખબર નથી કે મેં આ ક્યાં મૂકી દીધી છે. બેગ મળી ગયા પછી ખૂબ જ ખુશ હતો. શેઠને કીધું કે તમારી પસંદનો કોઈ પણ એક હીરો આમાંથી લઈ લો. શેઠે કીધું, ના, મારે કંઈ નથી જોતું. એટલે ઊંટ વેચવાવાળાએ જીદ પકડી કે તમે ઈમાનદારી બતાવી છે, તમારે આમાંથી કંઈક તો લેવું જ પડશે. એટલે શેઠે કીધું કે મેં પહેલેથી જ એમાંથી 2 હીરા લઈ લીધા છે. પેલો ઊંટ વેચવાવાળો હતો ને, એના શેઠ ઉપર ભરોસો ન આવ્યો. એટલે એને તરત જ હીરા ગણ્યા. હીરા ગણ્યા ને એટલે જેટલા હતા એટલા પૂરેપૂરા નીકળ્યા. એટલે એને ફરી વખત શેઠને કીધું કે તમે કીધું હતું ને કે આમાંથી મેં હીરા લઈ લીધા છે, તો આ પૂરેપૂરા કેમ છે? એટલે શેઠે કીધું કે આમાંથી જે 2 અનમોલ હીરા હતા એ મેં લઈ લીધા છે. એમાંથી એક ईमानदारी અને બીજી સેલ્ફ रिस्पेक्ट. लाइफ में पैसा बहुत कुछ हो सकता है, लेकिन सब कुछ नहीं हो सकता.